ચલો હવે આપણે હુંડી ચેપ્ટર નો દાખલા નંબર 8 દરેક નું ધ્યાન આ બાજુ દાખલાની અંદર શું માહિતી આપેલી જુઓ તારીખ 1 ઓગસ્ટ 2016 ના રોજ ધર્મેશે 75,000 ની એક માસની મુદતની હુંડી કોના ઉપર લખી અવધ પર લખી કોના ઉપર લખી કોણે લખનાર કોણ છે અહીંયા ધર્મેશ જે અવધે સ્વીકારીને પરત કરી સ્વીકારનાર કોણ છે અવધ તો જુઓ અહીંયા સૌથી પહેલા ધર્મેશના ચોપડે પહેલા આમનું લખીશું કે ધર્મેશ માટે કઈ હુંડી કહેવાશે લેણી હુંડી સ્વીકારનાર કોણ છે અવધ તો અહીંયા આપણે અવધના ચોપડે લખીશું અવધ માટે કઈ હુંડી કહેવાશે દેવી હુંડી કહેવાશે કઈ હુંડી કહેવાશે આગળ દાખલામાં શું કીધું છે તારીખ 28 ઓગસ્ટ 2016 ના રોજ ધર્મેશે આ હુંડી બેંક મારફત વસૂલાત માટે મોકલી આપી ક્યાં મૂકી દીધી બેંક ને આપી દીધી કે સમય થાય એટલે એના પૈસા અમને લઈને આપી દેજો પાકતી તારીખે આ હુંડી નકરાઈ બેંકે નકરામણી ખર્ચના 375 અને બેંક કમિશનના 225 સહિતની રકમ ધર્મેશ ખાતે ઉધારી જે ધર્મેશ કોની જોડે લેવા જશે અવધ પાસે તારીખ 25/9/2016 ના રોજ અવધે બધી જ ચૂકવવા પાત્ર રકમ ધર્મેશને ચૂકવી આપી ધર્મેશ અને અવધના ચોપડામાં જરૂરી આમનોંધ પસાર કરો તો સૌથી પહેલા અહીંયા લખનાર કોણ છે ધર્મેશે કઈ તારીખે હુંડી લખી 1 ઓગસ્ટ 2016 ના રોજ તેના માટે કઈ હુંડી કહેવાશે તો લખીશું અહીંયા સૌથી પહેલા લેણી હુંડી ખાતે ઉધાર કોના ઉપર લખી તો તે કોના ખાતે લખીશું આપણે અવધ ખાતે લેણી હુંડીની રકમ કેટલી છે 75,000 તો 75,000 અહીંયા ઉધાર કરવામાં આવશે અને 75,000 રૂપિયા શું કરવામાં આવશે જમા કરવામાં આવશે એની એ તારીખે એટલે 1 ઓગસ્ટ 2016 ના રોજ અવધ માટે કઈ હુંડી કહેવાય દેવી હુંડી લખેલી કોણે છે ધર્મેશે એટલે કોના ખાતે અવધ ઉધાર કરશે અહીંયા ધર્મેશ ખાતે ઉધાર તે દેવી હુંડી ખાતે તે કોના ખાતે લખીશું આપણે દેવી હુંડી ખાતે રકમ કેટલે લખવામાં આવશે 75,000 75,000 ને 75,000 રૂપિયા ચલો કમ્પ્લીટ ખબર પડી આની અંદર કોઈને કઈ ડાઉટ કેમ અહીંયા નથી આવી ચલો આગળ જોઈએ હવે બીજા નંબરનો આપણે આગળ શું કીધું છે હવે જુઓ હવે ધર્મેશે 28/8 ના રોજ આ હુંડી શું કરી દીધી બેંક મારફત વસૂલાતમાં મોકલી દીધી ક્યાં આગળ મોકલી 28 ઓગસ્ટ 2016 ના રોજ શું લખવામાં આવશે ક્યાં હુંડી મૂકી બેંક મારફત વસૂલાત ખાતે તો લખીશું અહીંયા બેંક મારફત વસૂલાત ખાતે ઉધાર તે લેણી હુંડી ખાતે તે કોના ખાતે લેણી હુંડી ખાતે કેટલા રૂપિયા 75,000 રૂપિયા 75,000 આ તારીખે એટલે કઈ તારીખે 28 તારીખે જે દિવસે ધર્મેશે હુંડી બેંક મારફત વસૂલાત માટે મોકલી છે એ દિવસે અવધના ચોપડે કઈ નોંધ થશે નહીં અવધ તો ક્યારે પેમેન્ટ કરશે જ્યારે પાકતી તારીખ હશે ત્યારે હવે દાખલાની અંદર જુઓ કેટલા માસની હુંડી છે 1 માસની ક્યારે લખેલી છે 1 ઓગસ્ટ ના રોજ 8મા મહિનામાં લખેલી છે 1 મહિનાની છે એટલે કયો મહિનો આવે 9મો મહિનો આવે કયો મહિનો આવે 3 દિવસ કેવા હોય છૂટના એટલે પાકતી તારીખ કઈ કહેવાય 4/9/2016 કમ્પ્લીટ ખબર પડે હવે પાકતી તારીખ કે અવધે પૈસા ચૂકવવા પડે પરંતુ શું થયું જુઓ પાકતી તારીખે આ હુંડી શું થઈ ગઈ નકરાઈ ગઈ આ હુંડી હતી કોની જોડે ત્યારે બેંક પાસે હતી બેંક મારફત વસૂલાત માટે ધર્મેશે મોકલેલી હતી તો બેંકે શું કર્યું બેંકે નકરામણી ખર્ચના 375 અને બેંક કમિશનના 225 સહિતની રકમ ધર્મેશ ખાતે ઉધારી છે ધર્મેશ ખાતે શું કરી ઉધારી છે ઓકે તો હવે ધર્મેશ જોડે કોણ પૈસા લેવા આવશે બેંક તો ધર્મેશ કોની જોડે પૈસા લેશે અવધ પાસેથી કોની જોડેથી લેશે અવધ પાસેથી કઈ તારીખ આવશે પાકતી તારીખ તો કે 4/9/2000 કોના ખાતે ઉધાર લખીશું અહીંયા આપણે અવધ ખાતે
હવે અવધ જોડેથી આપણે લેવાના કેટલા? ધર્મેશ અવધ જોડે કેટલા રૂપિયા લેવા જશે? જુઓ 75,000 રૂપિયા તો હુંડીના લેવા જશે, પ્લસ એના કારણે અવધના કારણે ધર્મેશે કેટલા રૂપિયા નકરામણી ખર્ચ ભરવો પડે છે? એટલે બેંક કમિશન એ અવધનો ખર્ચ કહેવાશે? ના, બેંક કમિશન એ અવધનો ખર્ચ નથી. એ કોનો ખર્ચ છે? ધર્મેશનો ખર્ચ છે. આ બેંક કમિશન શેનો છે? કે ધર્મેશે હુંડી બેંક મારફત વસૂલાત માટે મોકલી એનો છે. નકરામણી થઈ એટલા માટે બેંક કમિશન લાગ્યો નથી. તો આ બેંક કમિશન કોને ભોગવવાના રહેશે? ધર્મેશને. તો અહીંયા હવે અવધ જોડેથી કેટલા? 75,000 રૂપિયા હુંડીના, નકરામણી ખર્ચના કેટલા? 300 ને તો કેટલા રૂપિયા લેવાના રહેશે? 75,300 ને. બીજું, ધર્મેશ માટે બેંક કમિશન શું કહેવાશે? ખર્ચ કહેવાશે. તો બેંક કમિશન ખાતે શું લખવામાં આવશે? ઉધાર લખવામાં આવશે. બેંક કમિશન ખાતે ઉધાર. બેંક કમિશન ખાતે ઉધાર કેટલા લખવામાં આવશે? 225 રૂપિયા, 225. ધર્મેશે આ પૈસા કોને આપવાના? તો કે બેંકને. તો તે કોના ખાતે લખીશું? અહીંયા આપણે બેંક ખાતે 75,375 વત્તા 275, 75,600 બેંકને આપવાના રહેશે. ચલો આની અંદર કમ્પ્લીટ ખબર પડી. 5મી તારીખે અવધના ચોપડે એટલે કે 4/9/2016 ના રોજ અવધની દેવી હુંડી નકરાઈ ગઈ છે. તો જ્યારે દેવી હુંડી ખાતે જમા કરેલા છે, હવે નકરાય ત્યારે દેવી હુંડી ખાતે શું થશે? તો લખીશું અહીંયા આપણે દેવી હુંડી ખાતે ઉધાર. હવે અવધ માટે કયો ખર્ચ કહેવાશે? નકરામણી ખર્ચ અવધનો છે. તો નકરામણી ખર્ચ ખાતે ઉધાર કરીશું આપણે. નકરામણી ખર્ચ ખાતે ઉધાર. દેવી હુંડીના કેટલા રૂપિયા? 75,000 રૂપિયા ઉધાર થશે. નકરામણી ખર્ચના કેટલા રૂપિયા? 300 ને. તે આ પૈસા કોને ચૂકવવાના છે? તો કે તે ધર્મેશને. ધર્મેશ જોડે હુંડી હતી એટલે ધર્મેશ ખાતે કેટલા રૂપિયા? 75,375 રૂપિયા. ચલો કમ્પ્લીટ ખબર પડી? કોઈ ડાઉટ આની અંદર? કોઈને કઈ પ્રશ્ન? ચલો હવે આગળ જોઈએ. આગળ દાખલામાં શું કીધું છે? 25/9/2016 ના રોજ એટલે 4/9 પછી થોડા દિવસો પછી 21 દિવસ પછી અવધે બધી જ રકમ ચૂકવવા પાત્ર રકમ કોને ધર્મેશને ચેક થી ચૂકવી આપી. કઈ તારીખે અવધ ચૂકવે છે? તો 25/9/2000 કોને ચૂકવે છે? ધર્મેશને. તો ધર્મેશ ખાતે શું થશે? ઉધાર. હવે ધર્મેશને કેટલા રૂપિયા ચૂકવવાના હતા? એ આપણે 4 તારીખે લખેલી જ છે. આમનો જુઓ, ધર્મેશને આપણે ટોટલ 75,375 રૂપિયા ચૂકવવાના છે. તો ધર્મેશ ખાતે ઉધાર કેટલા કરીશું આપણે? 75,370 અને તે ચેક થી ચૂકવી આપ્યા એટલે અવધ જોડથી પૈસા જશે એટલે કોના ખાતે? બેંક ખાતે. કેટલા રૂપિયા લખવામાં આવશે? 75,375. હવે અવધિ ચૂકવ્યા છે તો મળ્યા કોને? ધર્મેશને. કઈ તારીખે? તો કે 25/9/2016 ના રોજ. કઈ તારીખે? 25/9/2000. ક્યાં મળ્યા? બેંકમાં. એટલે બેંકમાં પૈસા આવે છે, બેંક બેલેન્સમાં વધારો થાય છે એટલે બેંક ખાતે ઉધારથી આપનાર કોણ છે? અવધ. આપનાર કોણ છે? તો તે કોના ખાતે લખીશું આપણે? અવધ ખાતે. રકમ કેટલી છે? 75,375. 75,375 રૂપિયા. ચલો આ દાખલામાં દરેક વિદ્યાર્થી મિત્રોને ખબર પડી? શ્લોક, રુદ્ર, જયેશ, ધ્રુવ, પંકજ પડી ગઈ ખબર? ચલો કોઈ ડાઉટ છે કોઈને આ દાખલામાં? નેક્સ્ટ 9મા નંબરનો દાખલો. 9મા નંબરનો દાખલો શું છે? હવે જુઓ, 9મા નંબરના દાખલાની અંદર આપણને એવું કીધું છે કે એક હુંડી રદ કરી એના બદલામાં બીજી હુંડી. એક હુંડીને રદ કરીને તેના બદલામાં બીજી હુંડી.